હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. આજે આપણે એક નવો એકમ સ્ટાર્ટ કરીશું જે નીટની એક્ઝામમાં છેલ્લા કેટલાય વર્ષથી તેની અંદરથી એક MCQ કમ્પલસરી પૂછાતો હોય છે. સૌથી સહેલું ચેપ્ટર, ફક્ત રીડિંગ જ કરવાનું છે, કશું જ નથી. બરાબર, સીધું રીડિંગ, કોઈ સમજવાની આમાં કંઈ જરૂર નથી. જે આપ્યું છે સનાતન સત્ય છે. તો રોજિંદા જીવનની અંદર રસાયણ વિજ્ઞાન, તો એની પ્રસ્તાવનાની સ્ટાર્ટ કરીએ. તો રોજિંદા જીવનના રસાયણ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનના વિકાસે માનવના જીવનને સુધારી છે. રસાયણ વિજ્ઞાને જ માણસના જીવનને સંપૂર્ણપણે સુધાર્યું છે. એટલે કે રસાયણ વિજ્ઞાન માનવ જીવનના દરેક ક્ષેત્રની અંદર તેને સ્થાન લીધેલું છે. તો નિયમિત વપરાશમાં લેવાતા કેટલાક પદાર્થો જેવા કે ખોરાક, કાપડ, પીવાલાયક પાણી, રહેઠાણ, સાબુ, પ્રક્ષાલકો, ઔષધો, રંગકો મોટાભાગે કાર્બનિક સંયોજનોના બનેલા હોય છે. આપણે જાણીએ છીએ કે રોજિંદા જીવનની અંદર કોની જરૂર પડે? તો સૌથી પહેલું રોટી, કપડાં ઓર મકાન. રોટી, કપડાં ઓર મકાન મળી જાય એટલે કપડાં લીધા તો કપડાં ધોવા પડે, ગંદા થાય, મેલા થાય, એટલે પ્રક્ષાલકની જરૂર પડે. બધા કંઈ વ્હાઈટ કપડાં લઈને પહેરીને ફરે નહીં, એટલે રંગીન બી જોઈએ. મોજ મજા કરીએ તો બીમારી બી આવે, એટલે ઔષધની બી જરૂર પડે. એટલે કે નિયમિત વપરાશની અંદર આપણે ખોરાક, કપડાં, પીવાલાયક પાણી, રહેઠાણ, સાબુ, પ્રક્ષાલકો, ઔષધો, રંગકો એ મોટા ભાગે કાર્બનિક સંયોજનો છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રની અંદર ખાતરો, જંતુનાશક દવાઓ, આ ઉપરાંત રોજિંદા વપરાશની અંદર વપરાતા પોલિમર પદાર્થો, તૈલી પદાર્થો, કાગળ, કાચ, સિમેન્ટ અને વિવિધ પ્રકારના બળતણો કે જે રસાયણ વિજ્ઞાનને કારણે જ આપણને મળે છે. તો અહીં ખેતીવાડીની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે વપરાતા ખાતરો, જંતુનાશક દવાઓ, પોલિમર, તૈલી પદાર્થો, કાગળ, કાચ, સિમેન્ટ અને વિવિધ પ્રકારના બળતણો એ રસાયણ વિજ્ઞાનના સંશોધનની દેણ છે. એટલે કે કોઈ પણ દેશ હોય તો કોઈ પણ દેશના સંપૂર્ણ આર્થિક વિકાસની અંદર રસાયણ વિજ્ઞાન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો છે. જેમ કે દેશના સંરક્ષણમાં ઉપયોગી સર્જનાત્મક, એટલે કે નવા હથિયારો, ટેન્કો, યુદ્ધ વિમાનો, આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થોનું સંશ્લેષણ તે રસાયણ વિજ્ઞાનને કારણે શક્ય બન્યું છે. એટલે કે આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે એ સીધી અથવા તો આડકતરી રીતે સંકળાયેલું છે. તો આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ ઔષધો, એટલે કે ડ્રગ્સ. ઔષધોની અંદર વાત કરીએ તો 19મી સદી સુધી બધી જ વનસ્પતિ ઔષધ માટેના અપરિષ્કૃત સ્વરૂપે વાપરતા હતા. અપરિષ્કૃત મતલબ એમાં શું હતું એ ખબર નહીં. આપણને એટલી ખબર છે કે લીમડાની છાલ લેવાની અને બરાબર ઘસી અને એનું જે મલમ બને, જ્યાં ગુમડું થયા એની ઉપર લગાવી દો. એટલે કાચા ઔષધ તરીકે આપણે વનસ્પતિના છાલનો ઉપયોગ કરતા હતા. પછી ડે બાય ડે એના ઉપર રિસર્ચ સંશોધન થયું. સંશોધનથી એમાંથી જે જરૂરી એવા કેમિકલ હતા એને એક્સ્ટ્રેક્ટ કરીને બહાર કાઢી અને પછી એનો ડાયરેક્ટ ઉપયોગ કરતા શીખી ગયા. એટલે 19મી સદીની અંદર વપરાતા બધા જ વનસ્પતિ ઔષધો જે અપરિષ્કૃત સ્વરૂપે મળતા હતા, એટલે કાચા, જેમ કે વનસ્પતિની છાલ, ત્યાર પછી મૂળ, પાંદડા વગેરેનો ભૂકો કે પાણીમાં બનાવેલા ઉકાળા તરીકે તેનો ઉપયોગ કરતા હતા. હાલની તારીખે આયુર્વેદની અંદર આપણે આ જોઈએ છે, મહામારીમાં કોરોનાની અંદર ઉકાળા વધારે પીએ, જેમાં ગળો હોય છે, પછી કડિયાતું, એ બધું શું છે? વનસ્પતિ જ છે. તો વનસ્પતિની છાલ, મૂળ, પાંદડા વગેરેનો ભૂકો કરી અથવા તો તેને પાણીમાં નાખી ઉકાળીને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આની અંદર સૌથી પહેલી શરૂઆત કરીએ તો મેલેરિયાની અંદર સારવાર માટે સિંકોના વૃક્ષની છાલ અને ત્યારબાદ તેમાંથી મળતું ક્વિનાઇન જે મેલેરિયા જેવા રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતું થયું. તો યાદ રાખજો, સૌથી પહેલાં કુદરતમાં મળતા સિંકોના વૃક્ષની છાલ કે જે મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લીધેલું, ત્યારબાદ તે વનસ્પતિ જે સિંકોનું વૃક્ષ છે
તેમાં એક્સ્ટ્રેક્ટ કરી, બોઇલ કરી, ઉકાળી તેમાંથી ઓઇલ જેવો પદાર્થ કાઢ્યો અને એ બન્યો ક્વિનાઇન, જે વપરાતું હતું. પણ એવા કેટલાક રોગો છે કે કોઈ કુદરતી કે સંશ્લેષિત ઔષધો 19મી સદીની અંદર હતા જ નહીં. એટલે વનસ્પતિ ઉપર આપણું આયુર્વેદ પ્રમાણે બધું ચાલતું હતું. તો અહીં રાસાયણિક પદાર્થોની ઉપયોગિતા અંગેના સંશોધનના ફળ સ્વરૂપે 20મી સદીની શરૂઆતમાં રસાયણનો ઉપયોગ એ ઔષધોની સારવારમાં થવા માંડ્યો. અહીં 19મી સદી સુધી તો ફક્ત ને ફક્ત આપણા જે ઋષિમુનિઓ લખી ગયા હતા એ પ્રમાણે વનસ્પતિમાંથી જ ઔષધો બનાવીને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી. પરંતુ 20મી સદીની શરૂઆતમાં આ જ ઔષધો જે છે એ ઔષધો જે વનસ્પતિઓ હતી એ વનસ્પતિઓમાંથી તેમાંથી જરૂરી એવા રસાયણોને બહાર કાઢી અને રોગોની સારવાર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અહીં 1904માં જર્મન વૈજ્ઞાનિક પોલ એહરલીચે સમજાવ્યું કે કેટલાક રસાયણો મનુષ્યના કોષ કરતા રોગો પ્રેરિત જીવાણુ માટે વધુ ઝેરી બનતા હોય છે. અહીં સૌપ્રથમ જર્મન વૈજ્ઞાનિક પોલ એહરલીચે એવું સમજાવ્યું કે અહીં મનુષ્યના જે કોષો છે, અહીં કેટલાક રસાયણો કે જે મનુષ્યના કોષોમાં છે તેના કરતાં રોગોના જે જીવાણુ છે એ રોગો પ્રેરિત જીવાણુ માટે તે વધુ ઝેરી પુરવાર થાય છે. તો ઔષધોની વાત કરીએ તો રસાયણો એ ચેપી રોગોની સારવાર અને નિયંત્રણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ રસાયણો કે જે ચેપી રોગોની સારવાર અને તેના નિયંત્રણ માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે. એહરલીચે કેટલાક રંગકો શોધ્યા જે બેક્ટેરિયાને અભિરંજિત કરવા વપરાય છે. અહીં એહરલીચે એટલે એવું નથી કે ફક્ત દવા ઉપર કામ કર્યું, તેમને રંગકો ઉપર બી કામ કર્યું અને એ રંગકો જે બેક્ટેરિયાને અભિરંજિત કરે છે, એટલે બેક્ટેરિયા ઉપર કલર પડે એટલે બેક્ટેરિયા રંગીન થાય, જેથી સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તે બેક્ટેરિયાને આપણે જોઈ શકીએ છીએ. તો આ રંગકો બેક્ટેરિયાના તાંત્રિક કોષોને અભિરંજિત કરે છે. બેક્ટેરિયાના જે તાંત્રિક કોષો હોય છે એ કોષોને તે કલરફુલ કરતા હોય છે. તો આવા પદાર્થોમાં યોગ્ય ફેરફાર કરીને તેમને જીવાણુ માટે ઝેરી બનાવી શકાય છે. તેમને કહ્યું કે જે બેક્ટેરિયાના તાંત્રિક કોષોને અભિરંજિત કરે છે તેવા પદાર્થોની અંદર થોડુંક મોડિફિકેશન કરીએ તો તે જીવાણુ માટે ઝેરી બની શકે છે. તો તેઓએ આ જીવાણુઓથી થતા રોગો માટેની અક્ષર ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે તેમ તેમને દર્શાવ્યું. ખાલી કહેવાથી જ તેની ઉપર આગળ કામ શરૂ થઈ ગયું. તો અહીં વધુમાં એહરલીચે નિંદ્રા રોગ એટલે કે સ્લીપિંગ સિકનેસ અને સિફિલિસ જેવા ચામડીના રોગ માટે આર્સેનિક યુક્ત સંયોજનનો ઉપયોગ કર્યો હતો. એહરલીચે નિંદ્રા રોગ એટલે ઊંઘવા માટે, સ્લીપિંગ સિકનેસ હોય તો તેના માટે તથા સિફિલિસ જે ચામડીનો રોગ છે તે રોગ માટે તેમને આર્સેનિક યુક્ત સંયોજનનો ઉપયોગ કર્યો હતો, જેની અંદર સેલ્વારસાન અને નિયોસેલ્વારસાનનો સમાવેશ થાય છે. એમસીક્યુમાં યાદ રાખજો, સિફિલિસ અને નિંદ્રા રોગ કે જે આર્સેનિક યુક્ત સંયોજનો છે જે તેમની સારવાર માટે વપરાતા હતા, જેમાં છે સેલ્વારસાન અને બીજો એ નિયોસેલ્વારસાનનું સંશ્લેષણ થયું અને એહરલીચને 1908માં આ કાર્ય બદલ તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તો રોગોની જે સારવાર પદ્ધતિઓમાં આવા રસાયણોનો ઉપયોગ થતો હોય છે તેના માટે એહરલીચે નવો શબ્દ વાપર્યો, રસાયણ ચિકિત્સા શબ્દ વાપર્યો. રોગોની સારવાર માટે વપરાતા રસાયણ માટે તેમને શબ્દ વાપર્યો રસાયણ ચિકિત્સા.
તો અહીં રોગ પેદા કરનારા પરોપજીવીઓ જેવા કે વિષાણુ, ફૂગ, ઈસ્ટ, જીવાણુ, બરાબર, પ્રોટોઝિયા અને કૃમિ. અહીં રોગ પેદા કરનારા કયા પરોપજીવી? તો પરજીવીઓની અંદર વિષાણુ, ફૂગ, ઈસ્ટ, જીવાણુઓ, પ્રોટોઝિયા, કૃમિ, કે જે આપણે વાત કરીએ તો શરીરમાં રસાયણો વડે નાશ કરવાનું કે તેમની વૃદ્ધિ અટકાવવાનું શક્ય કરનારા ચિકિત્સક પદ્ધતિને રાસાયણિક ચિકિત્સક પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે બિનજરૂરી જીવાણુઓ, પરજીવીઓ જેવા કે વિષાણુ, ફૂગ, ત્યાર પછી ઈસ્ટ અને પ્રોટોઝિયા અને કૃમિ જેવા જે જીવાણુઓ છે એ જીવાણુઓનું શરીરની અંદર જ તેમના દ્વારા થતા રોગો છે એને અટકાવવાનો અથવા તો તેમની વૃદ્ધિ અટકાવી તેમનો નાશ કરવા માટેની જે બી પદ્ધતિ વિકસાવી તે પદ્ધતિને નામ આપ્યું રાસાયણિક ચિકિત્સા કહેવામાં આવે છે. એહેલરીચના રાસાયણિક ચિકિત્સા સંદર્ભમાં સફળ પ્રયત્નોને કારણે રસાયણ ચિકિત્સાના તેને પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઔષધોનું વર્ગીકરણ જોઈશું. ઔષધોના વર્ગીકરણની અંદર ઔષધીય ગુણને આધારે પ્રથમ, અને બોર્ડની એક્ઝામ માટે આ આઈએમપી છે, ઔષધીય ગુણને આધારે વર્ગીકરણ. તો એની અંદર ઔષધોનું વર્ગીકરણ તેના ઔષધીય ગુણધર્મને આધારે કરી શકાય છે. આ વર્ગીકરણ એ ડાક્ટરો માટે એટલે કે ડોક્ટર માટે ખૂબ જ ઉપયોગી થાય છે. ઔષધીય ગુણધર્મને આધારે ઔષધોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તે વર્ગીકરણ ડાક્ટરો માટે ખૂબ જ ઉપયોગી બને છે, કારણ કે ચોક્કસ પ્રકારની સારવાર માટેના ઔષધોનો તેમને ખ્યાલ આવે છે કે માથાનો દુખાવો છે, પગનો દુખાવો છે, પેટનો દુખાવો છે, કે તાવ આવ્યો છે, વોમિટિંગ થાય છે, એ બધાના માટે ઔષધોનું વર્ગીકરણ કર્યું. અને એ વર્ગીકરણ કરવાથી ખૂબ જ સહેલું થઈ ગયું કે તાવ આવ્યો હોય તો પેરાસિટામોલ આપી દો, બરાબર, અને ગેસ થતો હોય તો પેન્ટાપ્રાઝોલ આપી દો અથવા રેન્ટેક ડી આપી દો. તો એ વર્ગીકરણ કરવાને કારણે ડોક્ટરોને દવા લખવું ખૂબ જ સરળ બન્યું છે. જેમ કે શરીરની વેદના દૂર કરનારા ઔષધોને ગોઠવણી કરી વેદનાહારક ઔષધ તરીકે. શરીરની અંદર વેદના થતી હોય તો તે દૂર કરનારા ઔષધોને એક લિસ્ટ બનાવ્યું, તેને નામ આપી દીધું વેદનાહારક ઔષધો, એનાલ્જેસિક ડ્રગ્સ તરીકે તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. આ ઉપરાંત શરીરમાં ક્યાંય ઘા પડી ગયો હોય અથવા તો જખમ થયું હોય તો તેવા નુકસાન કરનારા સૂક્ષ્મજીવોનો નાશ કરે, તેમની વૃદ્ધિ અટકાવે તો તેવા ઔષધોનું નામ આપ્યું જીવાણુનાશી ઔષધો, જેને એન્ટીસેપ્ટિક ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે. વેદનાહારક ઔષધોને આપણે કહીશું એનાલ્જેસિક ઔષધો. ઇંગ્લિશ વર્ડ બી યાદ રાખજો, ક્યાંક ગુજરાતીમાં સંપૂર્ણ લખ્યું ના હોય વેદનાહારક ઔષધો, પણ લખી દીધું એનાલ્જેસિક ઔષધો એટલે વેદનાહારક ઔષધો. અને ક્યાંય જખમ થયું હોય, ઘા પડ્યો હોય તો એની ઉપર જે બી જીવાણુ હોય એ જીવાણુના નાશ કરનારા ઔષધો અથવા તેની વૃદ્ધિ અટકાવનારા ઔષધોને જીવાણુનાશી ઔષધો કહીશું, જેને એન્ટીસેપ્ટિક ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યાર પછી બીજું છે ઔષધોના કાર્યને આધારે. તો ઔષધો ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય છે. ઔષધો કે જે ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે, આ ઔષધોના આ ચોક્કસ કાર્યને આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. શરીરમાં હિસ્ટામાઇન ઉત્પન્ન થવાને કારણે શરદી, એસિડિટી, સોજા આવવા, ચામડી લાલ થવી, ખંજવાળ આવી જેવી મુશ્કેલીઓ સર્જાય છે. એમસીક્યુ માટે યાદ રાખજો, હિસ્ટામાઇન શરીરમાં ઉત્પન્ન થાય તો તેનાથી શરદી થશે, એસિડિટીની શક્યતા, સોજા આવી જાય, ચામડી લાલ થાય અથવા ખંજવાળ આવતી હોય છે. તો અહીં આ માટે હિસ્ટામાઇનને ઉત્પન્ન થતો રોકવા માટે મદદ કરતા ઔષધિઓને નામ આપ્યું પ્રતિહિસ્ટામાઇન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. હિસ્ટામાઇનને કારણે શરદી થાય, ત્યાર પછી બીજું એસિડિટી થાય, સોજા આવે, ચામડી લાલ થઈ જાય, ખંજવાળ આવે,
તો આ મુશ્કેલીને નિવારણ માટે વપરાતા ઔષધોનું નામ આપી દીધું પ્રતિહિસ્ટામાઇન. ત્યાર પછી નંબર 3, ઔષધોના રાસાયણિક બંધારણને આધારે તેમનું વર્ગીકરણ. તો ઔષધોના રાસાયણિક બંધારણને આધારે તેમના વર્ગીકરણની વાત કરીએ તો સમાન રાસાયણિક બંધારણ ધરાવતા ઔષધોને એક જ વર્ગની અંદર મૂકવામાં આવે છે. જેમ કે આપણે આવર્ત કોષ્ટકની અંદર ભણી ગયા છીએ કે એક જ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય બાહ્યતમ કોષની, તો તેને એક જ કુટુંબમાં મૂકવી અથવા એક જ સમૂહમાં મૂકવામાં આવે છે. તો તે જ પ્રમાણે અહીંયા જે બી ઔષધો બનાવવામાં આવશે તે ઔષધોની અંદર કોઈ ક્રિયાશીલ સમૂહો એક સમાન આવતા હશે તો સમાન રાસાયણિક બંધારણ ધરાવતા હોય, સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય તો તેવા ઔષધોને એક જ વર્ગની અંદર મૂકવામાં આવે છે. તો સમાન પ્રકારના બંધારણ ધરાવતી ઔષધો લગભગ સમાન પ્રકારની ઔષધીય ગુણ ધરાવે છે. સમાન પ્રકારના બંધારણ ધરાવતા ઔષધો હોય તો તેમના ગુણ પણ કેવા હોય? એક સમાન હોય છે. જેમ કે સલ્ફેનેમાઇડ ઔષધ. તો સલ્ફેનેમાઇડ ઔષધ તો એનું સ્ટ્રક્ચર આ રીતે, બેન્ઝીનના પેરાસ્થાન ઉપર NH2 અને SO2NHR, સલ્ફેનેમાઇડ. આને નામ આપ્યું સલ્ફોનેમાઇડ. CONH હોય તો એમાઇડ કહીએ છીએ, પણ SO2 ગ્રુપ છે એટલે સલ્ફોનેમાઇડ R તરીકે અહીંયા એરોમેટિક ભાગ હોઈ શકે અથવા વિષમ ચક્રીય સમૂહ હોઈ શકે છે. તો ઔષધોના આણ્વીય લક્ષને આધારે વર્ગીકરણ. હવે કોઈ ચોક્કસ લક્ષ હોય, ચોક્કસ સ્ટેશન ઉપર જઈને જ ગાડી અટકતી હોય અને ત્યાં એની ક્રિયા શરૂ થતી હોય તો ઔષધોના આણ્વીય લક્ષને આધારે વર્ગીકરણ. સામાન્ય રીતે ઔષધો જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ સાથે આંતરક્રિયા કરતી હોય છે. ઔષધ સામાન્ય રીતે જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ સાથે આંતરક્રિયા કરતી હોય છે. જૈવિક અણુઓને તે ઔષધોના લક્ષ અણુઓ કહેવામાં આવે છે. જૈવિક અણુઓ જે છે એ જૈવિક અણુઓ ઉપર જ અહીં ઔષધો એટેક કરતા હોય છે. એટલે કે જૈવિક અણુઓને ઔષધોના લક્ષ અણુઓ કહેવામાં આવે છે. જે ઔષધનો લક્ષ અણુ સમાન હોય તેવા ઔષધોને એક વર્ગમાં મૂકી શકાય છે. એટલે કે જૈવિક અણુના કોઈ ચોક્કસ ભાગ ઉપર ચોક્કસ ઔષધો કામ કરતા હોય તો એ ચોક્કસ ઔષધોનું એક આખું લિસ્ટ બનાવવામાં આવશે કે આ ઔષધો બધી પ્રોટીન ઉપર જ ઇફેક્ટ કરે છે તો એ બધાના પ્રોટીન માટેના ઔષધ તરીકે લઈશું. ન્યુક્લિક એસિડ ઉપર ઇફેક્ટ કરते હોય તો ન્યુક્લિક એસિડ વાળા ઔષધ તરીકે વર્ગીકૃત કરીશું. તો અહીં ઔષધ લક્ષ પારસ્પરિક ક્રિયા, ઔષધ અને જૈવિક અણુ કેવી રીતે પારસ્પરિક ક્રિયા કરે છે તેના વિશે જોઈશું. તો જૈવિક રીતે ઉદ્ભવેલા બૃહદ અણુઓ શરીરમાં વિભિન્ન કાર્ય કરે છે. કાર્બોહાઈડ્રેટનું ચોક્કસ કાર્ય શરીરમાં એનર્જી આપવાનું છે, લિપિડ છે, ત્યાર પછી પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ. તો દરેક જૈવિક જે બૃહદ અણુ છે તે બૃહદ અણુ કે જેનું કાર્ય એ ચોક્કસ અથવા તો જુદા જુદા હોય છે. ઉદાહરણ તરીકે શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકે ભૂમિકા ભજવતા પ્રોટીન સંયોજનો ઉત્સેચક કહેવામાં આવે છે. શરીરની અંદર જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરતા પ્રોટીનને ઉત્સેચકો કહેવામાં આવે છે. જે પ્રોટીન સંયોજનો શરીરના પ્રત્યાયન તંત્ર, કોમ્યુનિકેશન સિસ્ટમ માટે નિર્ણાયક હોય છે તેને ગ્રાહી પદાર્થો કહેવામાં આવે છે. યાદ રાખજો, ગ્રાહી પદાર્થ કોને કહીશું? કે જે પ્રોટીન સંયોજનો અહીં શરીરમાં પ્રત્યાયન તંત્ર, કોમ્યુનિકેશન સિસ્ટમ માટે નિર્ણાયક હોય છે તે જ પ્રોટીન વાળા પદાર્થોને ગ્રાહી પદાર્થ કહેવામાં આવે છે. વાહક પ્રોટીન સંયોજનો ધ્રુવ્ય અણુઓને કોષ પટલમાંથી વહન કરીને લઈ જાય છે. વાહક પ્રોટીન જે ધ્રુવ્ય અણુઓને કોષ પટલમાંથી વહન કરીને તેમાંથી લઈ જાય છે. ન્યુક્લિક એસિડ
સંયોજનો પાસે કોષની સાંકેતિક જનનીય માહિતી હોય છે. અહીં ન્યુક્લિક એસિડ સંયોજનો, તો આ ન્યુક્લિક એસિડ સંયોજનો પાસે દરેક સજીવના જીવંત કોષની અંદર તેમની જનીન સાંકેતિક માહિતી જાળવી રાખતા હોય છે. બાપાના લક્ષણો દીકરામાં ઉતરે અને દીકરાના દીકરામાં ઉતરે તો એ બધું ક્યાં હોય? સજીવના જીવંત કોષની અંદર રહેલા ન્યુક્લિક એસિડમાંના રંગસૂત્રો ઉપર આધારિત હોય. અને એ ન્યુક્લિક એસિડના રંગસૂત્રો એ સાંકેતિક જનીનીય માહિતી જાળવી રાખે છે. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કોષ ત્વચાના બંધારણીય ભાગો છે. એટલે આપણી સ્કિનની મજબૂતાઈ, સ્કિનની આમ ચમક, એ બધું કોના ઉપર આધારિત છે? લિપિડ અને કાર્બોહાઈડ્રેટ ઉપર આધારિત છે. તમે અનાજને બધું ખાવાનું ઓછું કરી નાખો એટલે તમારી કોષની ત્વચા એટલે ચામડી કેવી થઈ જાય? એકદમ ઢીલી પડી જાય, એના રંગમાં બી ફેરફાર આવી જાય, એનો ચમક ઓછો થઈ જાય, ગ્લો ઓછો થઈ જાય. એ માટે જવાબદાર કોણ છે? લિપિડ અને કાર્બોહાઈડ્રેટ. તો અહીં આપણે ઔષધીય લક્ષ તરીકે ઉત્સેચકો, આપણે ઔષધીય અને લક્ષ મતલબ જૈવિક અણુની પારસ્પરિક ક્રિયાની વાત કરી. હવે ઔષધ લક્ષ તરીકે ઉત્સેચકો. તો ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયા, ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયા ઔષધ અને ઉત્સેચક વચ્ચેની પારસ્પરિક ક્રિયાને સમજવા માટે જે જાણવું અગત્યનું છે કે ઉત્સેચક પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે છે. ઉત્સેચક અને ઔષધ વચ્ચે જે બી પારસ્પરિક ક્રિયા થશે અને એ પારસ્પરિક ક્રિયામાં ઉત્સેચક જે ઉદ્દીપક છે એ ઉત્સેચક કેવી રીતે આખી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. તો ઉત્સેચક તેની ઉદ્દીપકીય સક્રિયામાં બે કાર્ય કરે છે. પ્રથમ કાર્ય, ઉત્સેચકનું પ્રથમ કાર્ય જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થીને અવસ્તરને પકડી રાખવાનું છે. આપણે આગળ ભણી ગયા છીએ કે ઉત્સેચક એટલે ચાવી અને પ્રક્રિયાર્થી એટલે લોક. એટલે અહીં પ્રક્રિયાર્થીને આપણે અવસ્તર, અધિસ્તર કહીએ છીએ. એટલે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી સૌથી પહેલા એકબીજાને પકડી રાખવાનું કામ કરે છે. તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થી અણુને અનુરૂપ સ્થિતિમાં પકડી રાખે છે, જેથી તેની ઉપર પ્રક્રિયક અસરકારક રીતે હુમલો કરી શકે છે. એટલે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર જ્યારે પ્રક્રિયાર્થી એટેક કરે ત્યારે પ્રક્રિયાર્થી જેવો એટેક કરે તરત જ એને પકડી પાડે, અને પકડી પાડે તો જ એની અસરકારક પ્રક્રિયા પ્રક્રિયક ઉપર શરૂ થાય. તો પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે વિભિન્ન પારસ્પરિક ક્રિયાઓ જેવી કે આયનીય બંધ, હાઇડ્રોજન બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અને બીજા દ્વિધ્રુવીય આકર્ષણ બળ દ્વારા તે જોડાય છે. ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થી આયનીય બંધ દ્વારા, હાઇડ્રોજન બંધ દ્વારા, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વડે અથવા દ્વિધ્રુવીય આકર્ષણ બળ વડે પારસ્પરિક ક્રિયા કરીને તેની સાથે જોડાય છે. જેમ કે આપણો આ ઉત્સેચક છે અને આ ઉત્સેચકનું શું છે? સક્રિય સ્થાન છે. અને પિંક કલરનો છે એ આપણો પ્રક્રિયાર્થી છે. એટલે આ સક્રિય સ્થાનની અંદર પ્રક્રિયાર્થી પૂરેપૂરો બંધ બેસતો ગોઠવાય તો જ મજબૂતાઈથી પકડાય અને તો જ પ્રક્રિયાર્થીની પ્રક્રિયા આગળ થઈ શકે છે. ઉત્સેચકનું બીજું કાર્ય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે કે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરીને રાસાયણિક પ્રક્રિયા કરી શકે. એટલે ઉત્સેચકનું બીજું કાર્ય એવું છે કે જે ક્રિયાશીલ સમૂહો પૂરું પાડવાનું છે. કારણ કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. પ્રોટીનની અંદર એમાઇડ સમૂહ હોય છે, CONH.
તો CONH એ હાઇડ્રોજન બંધ રચી શકે, CONH ધ્રુવીય છે, દ્વિધ્રુવીય આકર્ષણ બળ રચી શકે. એટલે એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડે. કોણ ક્રિયાશીલ સમૂહ પૂરા પાડશે? ઉત્સેચક. ઉત્સેચક એવા ક્રિયાશીલ સમૂહ એની અંદરથી પૂરા પાડશે કે જેથી પ્રક્રિયાર્થી તેની ઉપર હુમલો કરીને રાસાયણિક પ્રક્રિયા કરી શકે. તો ઉત્સેચક ઔષધીય પારસ્પરિક ક્રિયા, ઔષધીય ઉત્સેચક પારસ્પરિક ક્રિયા. તો અહીં ઉત્સેચક ઔષધો ઉત્સેચકની ઉપર દર્શાવેલી પ્રવૃત્તિમાંની કોઈ પણ પ્રવૃત્તિને નિરોધે છે. નિરોધે છે મતલબ અટકાવે છે. આ ઉત્સેચકના બંધન સ્થાનને અવરોધી શકે છે અને પ્રક્રિયાર્થીના થતા બંધનને અટકાવે છે અથવા તો ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને ઘટાડી નાખે છે અથવા તો નિરોધે છે. આવા ઔષધોને ઉત્સેચક નિરોધકો અથવા તો એન્ઝાઇમ ઇન્હિબિટરો કહેવામાં આવે છે. આપણે આગળ એવું કહ્યું કે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થી તેમાં ગોઠવાય છે અને ગોઠવાય ત્યારે ઉત્સેચક તેની સાથે પકડી રાખે અને પછી રાસાયણિક અસર શરૂ કરે. બીજું કારણ, ઉત્સેચક એવા ક્રિયાશીલ સમૂહ પૂરા પાડશે કે જેથી પ્રક્રિયાર્થી તેની ઉપર એટેક કરે. પણ કેટલાક એવા ઔષધો છે કે જે પ્રક્રિયાર્થીને ઉત્સેચક સાથેનું જે બંધન પકડવાનું છે એ પકડને શું કરે? અવરોધે, નિરોધે, અટકાવે, જેના કારણે એમની સક્રિયતા ઘટી જાય. તો આવા પદાર્થોને આપણે શું કહીશું? ઉત્સેચક નિરોધકો કહેવામાં આવે છે. ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને પ્રક્રિયાર્થીને જોડવાનું જુદી જુદી બે રીતે તે નિરોધી શકે છે. જેમ બે રીતે પકડી શકે છે તે જ રીતે બે રીતે એ જોડાણને અટકાવી શકે છે. ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને જોડનારા કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી ઉત્સેચકના સક્રિય સ્થાનને જોડાય છે. ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને જોડનારા કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે છે અને તે ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે. એટલે અહીં બે જણા કોમ્પિટિશન કરે છે. એક તો આપણા શરીરમાં જે એનર્જી પૂરી પાડવા વાળો પ્રક્રિયાર્થી છે તે પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ શરીરના વિકાસ માટે, શરીરની ઉર્જા માટે બધા કાર્યો તે પૂરા કરે. પણ હવે જો આપણે કોઈ ઔષધ લઈએ મુખવાટે અથવા ઇન્જેક્શન મારફતે, તો તે ઔષધ જે પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવા માટે જઈ રહ્યો છે તેની સાથે ઔષધ સ્પર્ધા કરશે અને સ્પર્ધા કરીને તે આગળ નીકળી ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જશે. હવે જ્યાં જોડાવાનું તું કોને? પ્રક્રિયાર્થીને. પણ પ્રક્રિયાથી ન જોડાયો, પણ જોડાયું કોણ? ઔષધ જોડાયું. માટે હવે ત્યાં ઉત્સેચકની સક્રિયતા ઘટી ગઈ. એટલે ત્યાં ઉત્સેચકની સક્રિયતા ઘટી ગઈ. તો આવા ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો કહેવામાં આવે છે. પ્રક્રિયાર્થી સાથે કોમ્પિટિશન કરે અને પ્રક્રિયાર્થીને સક્રિય સ્થાન સાથે જોડવા ન દે અને પોતે તે સ્થાને જોડાઈ જાય તો તેને કહીશું આપણે કોમ્પિટિટર નિરોધકો. તો અહીંયા આપણું આ ઉત્સેચક છે એનું આ સક્રિય સ્થાન છે, આ પ્રક્રિયાર્થી છે અને આ ગ્રીન કલરની બે ઔષધો છે. બંને જણાની ઉપર એટેક કરે, બંને એક સાથે એટેક કરે. પણ જેની સ્પીડ સારી હશે એ સારી સ્પીડ ધરાવતા ઔષધો કે જેમની વધારે છે તે સીધા ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જશે. જોડાવું જોઈએ પ્રક્રિયાથી, પણ પ્રક્રિયાથી જોડાયો નહીં.
કોણ જોડાયું? ઔષધ જોડાઈ ગયું. એટલે હવે પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થઈ ગયો, માટે એને સ્પર્ધાત્મક નિરોધકો કહીશું ઔષધોને. કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને જોડાતા નથી. સરસ મજાનું ધ્યાન રાખજો, એમસીક્યુ માટે ઉપયોગી છે. કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાતા નથી, પરંતુ તેઓ ઉત્સેચકના અન્ય સ્થાન સાથે જોડાય છે. સક્રિય સ્થાન સાથે ઔષધો જોડાતા નથી, પરંતુ ઉત્સેચકના અન્ય સ્થાન સાથે જોડાય છે, જેને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે. જેને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે. તો નિરોધકોનું એલોસ્ટેરિક સાઇટ સાથેનું જોડાણ સક્રિય સ્થાનનો આકાર એવી રીતે બદલે છે કે જેથી પ્રક્રિયાર્થી ઉત્સેચકને ઓળખી શકતો નથી. કેવું સરસ મજાનું. જોડાવું તું સક્રિય સ્થાને, જોડાઈ ગયો બીજા કોઈ એલોસ્ટેરિક સ્થાન સાથે, અને એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાઈ ઉત્સેચકના સક્રિય સ્થાનનો આકાર બદલી દે છે. અને એ બદલવાને કારણે હવે પ્રક્રિયાર્થીનું દિમાગ ડોફરાઈ ગયું, ભૂલી ગયો હવે મારે ક્યાં જોડાવાનું હતું એ. અમુક વાર એવું આપણે બનીએ કે 10 વર્ષ પહેલાં કોઈ જગ્યાએ ગયા હોય અને એ સ્થાન ઉપર આપણે કોઈ ચોક્કસ વસ્તુ જોયેલી હોય, પણ 10 વર્ષ પછી આપણે જઈએ તો આપણું દિમાગ ખોવાઈ જાય. કારણ કે કોઈ મંદિર હોય ચોક્કસ જગ્યા ઉપર, બરાબર, જે ભગવાન ત્યાં બિરાજેલા હોય, આપણે સમજીએ ભગવાન એટલે ઉત્સેચક, એની સાથે આપણે જોડાઈએ તો આપણા બધા દુઃખ દૂર થાય. પણ 10 વર્ષ પછી જઈએ અને જોઈએ તો ત્યાં મંદિર ના હોય ને કંઈક બીજું જ જોવા મળે, એટલે આપણું દિમાગ ગયું, આપણે ખોવાઈ ગયા. બરાબર, 1000 કિલોમીટર અંતર કાપીને સ્પેશિયલ તે જગ્યાએ ગયા હતા, પણ આપણને તે સ્થાન મળ્યું નહીં. એટલે ઉત્સેચકોમાં બી એવું થાય. તો ઉત્સેચકો અને નિરોધક વચ્ચે બનેલો પ્રબળ સહસંયોજક બંધ હોય છે. ઉત્સેચકો અને નિરોધકો વચ્ચે પ્રબળ સહસંયોજક બંધ બને છે, જેને તોડી શકતા નથી. આથી ઉત્સેચક માટે તે કાયમી રીતે અવરોધાયેલો રહે છે. ઔષધ જે ઉત્સેચકના એટલે નિરોધક, એને ઔષધ કહીશું. એ નિરોધકો ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે તે અન્ય સ્થાને જોડાય છે, જેને આપણે એલોસ્ટેરિક સાઇટ કહીએ છીએ. અને એ એલોસ્ટેરિક સાઇટ સાથે જોડાણને કારણે ઉત્સેચક તેનું સક્રિય સ્થાન એ ગુમાવી દે છે. પરિણામે પ્રક્રિયાર્થી તેની સાથે ક્યારેય જોડાઈ શકતો નથી. માટે ઉત્સેચકની જે કાયમી રીતે અવરોધે છે કાર્ય કરવા માટે, તો આવા સમયે શરીર ઉત્સેચક નિરોધક સંકીર્ણને વિઘટિત કરે છે અને નવા જ ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે. ચાલ ભાઈ, તું જોડાઈ ગયો તો કંઈ વાંધો નહીં, ઔષધ આવીને બરાબર જોડાઈ ગયો. હવે શરીર પોતાનું કામ કરશે, એને વિઘટિત કરીને નવા જ ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે. જેમ કે આપણો આ ઉત્સેચક છે, ઉત્સેચકનું આ સક્રિય સ્થાન છે, જ્યાં પ્રક્રિયાર્થીને બેસવો જોઈએ, બરાબર. પણ અહીં આપણો નિરોધક ઔષધ છે, તે ઔષધ એ ગમે તે કોઈ સાઈડથી ઉત્સેચક સાથે જોડાઈ જાય, અને ઉત્સેચક સાથે જોડાવાને કારણે એનો જે આકાર હતો આ તે ત્રિકોણ આકાર જેવું, બરાબર, એનો આકાર આ રીતે કર્વ બની જાય. આકાર એનું સ્થાન શું કરે? બદલી દે છે. ક્યારે? જ્યારે એલોસ્ટેરિક સ્થાન સાથે નિરોધક જોડાય ત્યારે. તો ઔષધ લક્ષ તરીકે ગ્રાહી પદાર્થો, ઔષધ લક્ષ તરીકે ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યાયન કાર્ય માટેના નિર્ણાયક પ્રોટીન છે. કોમ્યુનિકેશન સિસ્ટમ કરતા પ્રોટીનને આપણે ગ્રાહી પદાર્થ કહ્યું હતું. એટલે ગ્રાહી પદાર્થો એ પ્રત્યાયન તંત્ર માટેના પ્રોટીન છે. આ પૈકીના મોટા ભાગના
ગ્રાહી પદાર્થો કોષ પટેલમાં ખૂપેલા હોય છે. ગ્રાહી પદાર્થ એટલે પ્રોટીન, જે આપણું કોષ પટલ છે એ કોષ પટલની અંદર ખૂંપેલા હોય એટલે એની અંદર ગોઠવાયેલા હોય છે. ગ્રાહી પ્રોટીન કોષ પટલમાં એવી રીતે ખૂંપેલું હોય છે કે જેથી તેના સક્રિય સ્થાનવાળો નાનો ભાગ પટલની સપાટીની બહાર આવે છે. એટલે સિમ્પલ વસ્તુ હોય, કોઈ પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિકની ઉપર પાછળથી, પ્લાસ્ટિક એટલે કોષ પટલ, અને પાછળથી હું ગુપાડી દઉં કોઈ પેન્સિલ એટલે પ્રોટીન ગ્રાહી પદાર્થ, તો આગળના ભાગમાં શું થાય? ઢેંપચો નીકળી જાય, આગળના ભાગમાં કંઈક બહાર આમ ગોળ શેપ નીકળે. એટલે અહીંયા કહે છે કે અહીં ગ્રાહી પ્રોટીન કોષ પટલમાં એવી રીતે ગૂપી જાય છે કે જેથી તેના સક્રિય સ્થાનવાળો નાનો ભાગ પટલની સપાટીથી બહાર આવે છે અને કોષ પટલના વિસ્તારની બહારની બાજુએ તે ખુલી જાય છે. અહીં આ કોષ પટલ આપ્યું છે આપણું, એ કોષ પટલનો એક નાનો ભાગ છે ત્વચા, એની અંદર પ્રોટીન ગ્રાહી શું કરે? જોડાઈ જાય. કોષ પટલની અંદર અંદરના ભાગમાં આ રીતે પ્રોટીન ભાગ દાખલ થાય, તો દાખલ થાય ત્યારે અહીં કોષ પટલની બાહ્ય સપાટી, જે સક્રિય સ્થાન કહીશું, બરાબર, તો ગ્રાહી પદાર્થોનું બંધન સ્થાન બને આ કોષ પટલનું, અને કોષ પટલની અંદરની સપાટી આ રીતે આપણને જોવા મળે. એટલે એક ભાગ ઉપરની તરફ શું થાય? ઉપસી જાય. શરીરના કેટલાક રસાયણો દ્વારા બે ચિકિત્સા કોશિકા અને ચિકિત્સા કોશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે. કેટલાક અહીં રસાયણો દ્વારા બે કોષ બે ચેતાકોશિકા અને સ્નાયુ વચ્ચે તે સંદેશા વહનનું કામ કરે છે. આ રસાયણોને રાસાયણિક સંદેશા વાહકો કહેવામાં આવે છે, જેને ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાનોએ સ્વીકારાય છે. કોના દ્વારા? તો અહીંયા આપણા જે ગ્રાહી પ્રોટીન છે એના બંધન સ્થાન દ્વારા તે સ્વીકારાતા હોય છે. તો અહીં સંદેશા વાહકને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર બદલાય છે. શબ્દ શું કહે છે કે આ આપણું બંધન સ્થાન છે, જેનો ત્રિકોણાકાર ભાગ છે. હવે આ રાસાયણિક સંદેશાવાહક જ્યારે તેની સાથે જોડાવા જાય ત્યારે તેનો આકાર આ રીતે બદલી દે છે. બંધન સ્થાનનો આકાર શું કરે? બદલી દે છે, જેથી કોષમાં સંદેશાનું વહન થાય છે. અને સંદેશાનું વહન થાય પછી ફરી પાછું તેનો આકાર મેળવીને રાસાયણને ત્યાંથી દૂર કરી દે. તો રાસાયણિક સંદેશા વાહક કોષોમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે. આપણું આ કોષ પટલ છે, એ કોષ પટલની અંદર આ રસાયણ દાખલ થતું નથી, ફક્ત તેના બંધન સ્થાન સાથે જોડાઈ ત્યાંથી તેના જે બી સંદેશા હોય એ કોષના પટલની અંદર તે પહોંચાડતા હોય છે, અને પહોંચાડીને ફરીથી પાછો ત્યાં છૂટો પડે અને મૂળ બંધારણ મેળવી લે છે. તો શરીરમાં અનેક જુદા જુદા ગ્રાહી પદાર્થો હોય છે, જે જુદા જુદા રાસાયણિક સંદેશા વાહકો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. શરીરમાં અનેક જુદા જુદા ગ્રાહી પદાર્થો હોય છે, જે જુદા જુદા રાસાયણિક સંદેશા વાહકો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. અને આ ગ્રાહી પદાર્થો રાસાયણિક સંદેશા વાહકોમાંથી એકની સાપેક્ષે બીજાની પસંદગી દર્શાવે છે, કારણ કે
તેમના બંધન સ્થાનો જુદા જુદા આકાર, બંધારણ અને એમિનો એસિડના સંગઠન ધરાવે છે. એટલે કે આપણો જે ગ્રાહી પદાર્થ છે એ ગ્રાહી પદાર્થ એ રાસાયણિક સંદેશાવાહકોમાંથી એક અલગ અલગ રાસાયણિક સંદેશાવાહકોની પસંદગી કરશે. કારણ કે આપણા જે બંધન સ્થાન છે ગ્રાહી પદાર્થના, એ બંધન સ્થાનોના આકાર જુદા જુદા છે, તેમના બંધારણ જુદા જુદા છે, સાથે સાથે તેમના એમિનો એસિડના સંગઠન પણ જુદા દર્શાવે છે. તો જે ઔષધો ગ્રાહી સ્થાનને જોડાય છે અને તેના કુદરતી કાર્યને નિરોધિત કરે છે તેને એન્ટાગોનિસ્ટ કહેવામાં આવે છે. જે ઔષધો ગ્રાહી પદાર્થો એટલે ગ્રાહી પ્રોટીન સ્થાન સાથે જોડાય છે અને એ પ્રક્રિયાર્થીના કુદરતી કાર્યને અવરોધે છે તેમને એન્ટાગોનિસ્ટ કહેવામાં આવે છે. જ્યારે સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ઉપયોગી બને છે. જ્યારે સંદેશાઓને બિનજરૂરી ટેલિકાસ્ટ કરવું હોય અને અવરોધવું હોય ત્યારે તેમનો ઉપયોગ થાય છે. બીજા પ્રકારની ઔષધો કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરીને, અહીં બીજા પ્રકારના ઔષધો કે જે કુદરતી સંદેશાવાહકોની નકલ કરીને ગ્રાહી પદાર્થને સક્રિય કરે છે તેને એગોનિસ્ટ કહેવામાં આવે છે. અવરોધે તેને એન્ટાગોનિસ્ટ અને નકલ કરીને શું કરે, ગ્રાહી પદાર્થને સક્રિય કરે તો તેને એગોનિસ્ટ કહેવામાં આવે છે. એમસીક્યુમાં યાદ રાખજો આ બે શબ્દો. આ રીતે રાસાયણિક સંદેશાવાહકની ઉણપ હોય ત્યારે તે ઉપયોગી બને છે. ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયા. સૌથી પહેલી એન્ટાસિડ, પ્રતિ એસિડિક પદાર્થો. પ્રતિ એસિડિક પદાર્થો આપણે જાણીએ છીએ કે અમુક એવા વધારે પડતા તરેલા તીખા ખોરાક ખાઈએ ત્યારે જઠરની અંદર બળતરા થતી હોય છે. એનું કારણ કે ત્યાં એસિડની માત્રા વધુ થતી હોય અને એના કારણે બળતરા થાય, અને એ એસિડની જે બળતરા છે એને દૂર કરવા માટે વપરાતા ઔષધોને આપણે એન્ટાસિડ ઔષધો કહીએ છીએ. તો જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થવાને કારણે બળતરા, દુખાવો થાય છે અને તેના કેટલાક કિસ્સાઓમાં એસિડની માત્રા વધુ થતી હોય તો જઠરની અંદર ચાંદા પડતા હોય, ચાંદા પડે એટલે અલ્સર થતું હોય, એટલે આંતરડાનું કેન્સર બી થઈ શકે, સડો બી લાગે. તો 1970માં એન્ટાસિડના ઉપચાર માટે માત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ એ પ્રતિ એસિડ પદાર્થ તરીકે વપરાતું હતું. 1970ની અંદર જ્યારે કોઈ વ્યક્તિને એસિડિટી ઉત્પન્ન થાય એટલે આપણે ખાવાના સોડા નાખી પીવડાવી દઈએ, થોડું લીંબુ નાખીને કે લે સોડા પી લે, એસિડિટી મટી જાય. એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે તે સમયે પ્રતિ એસિડિક પદાર્થ તરીકે વપરાતા હતા. પરંતુ વધુ હાઇડ્રોજન કાર્બોનેટ અહીં જઠરને આલ્કલી બનાવી શકે છે. આલ્કલી કેમ? કારણ કે સોડિયમ ધાતુ છે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે, અને વધુ પડતો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈએ તો જઠરને આલ્કલી બનાવી દે છે અને વધારે એસિડના ઉત્પાદનને પ્રેરિત કરે છે. કુદરતી રીતે મંદ HClનો આપણે જઠરની અંદર સ્ત્રાવ થતો હોય છે, પરંતુ જો વધારે આપણે સોડા પી કરીએ તો શરીરમાં આલ્કલીની માત્રા વધે જઠરમાં, તો એ જઠરમાં વધેલી આલ્કલી માત્રાને નાશ કરવા માટે જઠર વધુને વધુ એસિડ ઉત્પન્ન કરે, એટલે વધારે એસિડિટી ઉત્પન્ન થાય. ધાતુ હાઇડ્રોક્સાઇડ સંયોજનો આના ઉત્તમ વિકલ્પ છે. ધાતુ હાઇડ્રોક્સાઇડ કે જે એસિડિટી ઉત્પન્ન થાય છે એ એસિડિટીના નિવારણ માટેના સારામાં સારા પદાર્થો છે. કારણ કે તેઓ અદ્રાવ્ય હોવાને કારણે
તે પીએચને તટસ્થ મૂલ્યથી આગળ વધવા દેતી નથી. એમસીક્યુમાં પૂછાતો યાદ રાખજો કે એસિડિટી ઉત્પન્ન થઈ હોય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પીવાથી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પીવાથી અથવા તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું લિક્વિડ પીવાથી કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું લિક્વિડ પીવાથી અહીં પીએચના મૂલ્યમાં શું ફેરફાર થાય? તો યાદ રાખજો, પીએચના મૂલ્યને તટસ્થ કરીને આગળ વધવા દેતો નથી. એટલે એસિડિટીનું જે લક્ષણ છે એ લક્ષણને નિયંત્રિત કરે છે. તો ધાતુ ક્ષારોથી દર્દીની સારવાર શરૂઆતથી કરી શકાતી નથી. પહેલેથી એની સારવાર કરી શકાય નહીં. કયા કારણોસર એસિડિટી ઉત્પન્ન થઈ એનું રીઝન જાણવું પડે અને એ રીઝન જાણ્યા પછી તમે એની દવા કરી શકો. તો અહીં આગળ વધેલી અવસ્થામાં ચાંદા એ પ્રાણઘાતક હોવાને કારણે તેનો એકમાત્ર ઉપચાર જઠરના અસરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવે છે. જે ભાગ વધારે પડતો ચાંદા પડી ગયા હોય તો એની સર્જરી કરીને તે ભાગને ત્યાંથી કટ કરવામાં આવે છે. અતિ એસિડિટીના ઉપચારમાં મુખ્ય પરિવર્તન તે શોધ પછી થયું જે મુજબ રસાયણ હિસ્ટેમાઇન જઠરમાં વધારે પડતી એસિડિટી ઉત્પન્ન થતી હોય તો એનું આગળ આ લોકોએ રસાયણ ડૉક્ટરોએ, રસાયણ વૈજ્ઞાનિકો, ફાર્માસિસ્ટોએ સંશોધન કર્યું કે જઠરમાં પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે છે. હિસ્ટેમાઇન જે જઠરની અંદર અહીં HCl અને પેપ્સિનને વધુ સ્ત્રાવ કરવા માટે પ્રેરિત કરે છે. હિસ્ટેમાઇન અને જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાને અટકાવવા માટે અહીં ઔષધ સિમેટિડિન એટલે કે ટેગામેટ બનાવવામાં આવી હતી. હિસ્ટેમાઇન અને જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાને અટકાવવા માટે, કારણ કે હિસ્ટેમાઇન એ પેપ્સિન અને HCl ને વધારે સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે. આથી હિસ્ટેમાઇન અને જઠરની દિવાલ વચ્ચે એવું કોઈ કેમિકલ નાખી દઈએ, એવો કોઈ ઔષધ નાખીએ કે તે એની સાથે પારસ્પરિક ક્રિયા અટકાવી. એ માટે સિમેટિડિન એટલે કે ટેગામેટ બનાવવામાં આવી હતી. તેના પરિણામે એસિડનો જથ્થો ઓછો ઉત્પન્ન થાય છે, એટલે બળતરા ઓછી થાય. આ ઔષધનું મહત્વ એટલું બધું હતું કે જ્યાં સુધી રેનિટિડિન ઝિંકેટ શોધાઈ ન હતી ત્યાં સુધી વિશ્વમાં સૌથી વધુ વપરાતી એસિડિટી નિવારક ઔષધમાં સિમેટિડિનનો સમાવેશ થતો હતો. હવે તો રેન્ટેડિન, પેન્ટાપ્રાઝોલ ને બધું આવી ગયું છે, બરાબર. એટલે કે જેન્ટિક દવાનો ઉપયોગ થયો છે. તો હિસ્ટેમાઇન, સિમેટિડિન, રેન્ટેડિન આ બધા ઔષધોના એ બંધારણીય સૂત્રો છે, એ તમારે યાદ રાખવાના છે. એમસીક્યુમાં કાંઈ મૂકી દે કે આ બંધારણ કયા ઔષધનું છે તો યાદ રાખજો રેનેટિડિનનું બંધારણ છે. આ બંધારણ કોનું છે? તો સિમેટિડિનનું બંધારણ છે. તો અહીંયા પ્રતિહિસ્ટેમાઇન ઔષધો. હિસ્ટેમાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે. અહીં હિસ્ટેમાઇન એ શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે. તેના વિવિધ કાર્યો છે જે શ્વસન નળીઓ અને અન્નનળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે છે. હિસ્ટામાઇન જે શ્વસન નળી અને અન્નનળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે છે અને અન્ય સ્નાયુઓ જેવા કે રુધિરની પાતળી વાહિકાઓની દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડે છે. હિસ્ટામાઇન જે રુધિરની પાતળી વાહિનીઓની દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડે છે. કોરોનામાં જે ઇફેક્ટ થાય એવી.
કોરોના વાયરસ ગળામાં જાય એટલે શ્વાસ તળીને સાંકડી કરે, ઓક્સિજન પૂરો સપ્લાય ન થવા દે અને શરીરની રુધિરની જે લઈ જતી વાહિનીઓ છે એને ઢીલી કરી દે. એટલે શરદીના કારણે નાસિકામાં થતો ભરાવો, શરદીના કારણે નાસિકામાં થતો ભરાવો, ફૂલોની પરાગરજને કારણે થતી એલર્જી માટે પણ હિસ્ટામાઇન જવાબદાર છે. અમુક માણસોને અમુક પ્રકારની સ્મેલ આવે કે જેમ કે ગેડા ફૂલ, એ તો મને ખબર નહીં ગેડા ફૂલ કશું કે આપણે બારમાસીનું ફૂલ છે, કરણનું ફૂલ છે, જાસૂદનું ફૂલ છે, ગુલાબ છે, એની સ્મેલ થોડી લે તરત જ છીંકો ચાલુ થઈ જાય. તો તેના માટે જવાબદાર, એલર્જી માટે જવાબદાર કોણ છે? હિસ્ટામાઇન છે. તો સંશ્લેષિત ઔષધો બ્રોમફેનેરેમાઇન, બ્રોમફેનેરેમાઇન ઔષધો યાદ રાખજો, 2 વાર લખજો, 3 વાર લખજો અને તૈયાર કરજો. ડિમેટ અને ટ્રેફેનાડિન. ટ્રેફેનાડિન એટલે કે સેલ્ડાન, જે પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે વર્તે છે. જ્યાં હિસ્ટામાઇનની અસર દર્શાવે છે એવા ગ્રાહી પદાર્થના બંધન સ્થાનને સંશ્લેષિત ઔષધો હિસ્ટામાઇન સાથે સ્પર્ધા કરીને હિસ્ટામાઇનની કુદરતી ક્રિયાને દખલ કરે છે. જે હિસ્ટામાઇન છે એ હિસ્ટામાઇન એ ગ્રાહી પદાર્થના જે બંધન સ્થાન સાથે તે જોડાવાનો હોય છે, તે બંધન સ્થાન સાથે જોડાવાનો પ્રયત્ન કરે ત્યારે આ ડિમેટ અને સેલ્ડાન જેવા ઔષધો છે હિસ્ટામાઇન સાથે કોમ્પિટિશન કરી અને ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય અને હિસ્ટામાઇનની ક્રિયાને અવરોધે. ઉપરોક્ત હિસ્ટામાઇન ઔષધો જઠરમાં એસિડના સ્ત્રાવ ઉપર કેમ અસર કરતું નથી? અહીં ઉપરોક્ત હિસ્ટામાઇન ઔષધો જે બ્રોમોફેનેરેમાઇન અને ટર્ફેનાડિન જે જઠરના એસિડના સ્ત્રાવ પર કેમ અસર કરતું નથી તેનું કારણ તે પ્રતિ એલર્જી ઔષધો અને પ્રતિ એસિડ ઔષધોના જુદા જુદા ગ્રાહી પદાર્થો ઉપર કાર્ય કરે છે. પ્રતિ એલર્જી ઔષધો અને પ્રતિ એસિડ ઔષધોના જુદા જુદા સ્થાન પર તે કાર્ય કરે છે. તો તેના બંધારણ તમારે યાદ રાખવા પડશે. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો જેમાં પ્રશાંતકો, ટ્રંક્વલાઇઝર, પ્રશાંતકો એટલે ટ્રંક્વલાઇઝર અને વેદનાહારક એનાલ્જેસિક ઔષધો ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે. પ્રશાંતકો એટલે ટ્રંક્વલાઇઝર અને એનાલ્જેસિક ઔષધો કે જે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે. આ ઔષધો અહીં મુખ્ય ચેતા અને ગ્રાહી પદાર્થો વચ્ચેની સંદેશાની આપલેની ક્રિયાવિધિને અસર કરે છે. પ્રશાંતકો એ રાસાયણિક સંયોજનનો એવો વર્ગ છે કે જે તણાવ, સામાન્ય કે ગંભીર માનસિક રોગોના ઉપચારમાં વપરાય છે. ટ્રંક્વલાઇઝર કે જે એવા રાસાયણિક સંયોજનો છે કે જે આપણું હાઇપરટેન્શન હોય તો એ તણાવ તથા માનસિક ગંભીર અને સામાન્ય રોગોના ઉપચારમાં વપરાય છે. તે રોગમુક્ત થવાની સૂઝ દ્વારા ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપે છે. ટ્રંક્વલાઇઝર ઔષધો ક્યાં ક્યાં આપણને રાહત આપે? તો ચિંતા, તણાવ, તામસી, ગુસ્સાવાળી પ્રકૃતિ, બરાબર, ઉત્તેજનામાં રાહત આપે છે. તેઓ નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે વપરાય છે. કોઈ બી માનસિક રોગોનો ડોક્ટર હોય, બરાબર, એને તમે જ્યારે બતાવો ત્યારે પ્રશાંતકો એટલે ટ્રંક્વલાઇઝર દવાઓ લખતા હોય
અને માનસિક રોગીની જે બી દવા હોય એ રોગી જ્યારે દવા ખાય ત્યારે એ મસ્ત મજાનો ગેનમાં જ રહે, એટલે એનો કોઈ ટેન્શન આવે નહીં, કોઈ ચિંતા ન થાય, ચિંતા થાય તો ગુસ્સે ભરાય, બરાબર, એ બધામાંથી એને છુટકારો મળે. પ્રશાંતકો જુદા જુદા પ્રકારના જોવા મળે છે જે જુદી જુદી ક્રિયાવિધિ કરે છે. ઉદાહરણ તરીકે નોરાડ્રેનાલિન એક ચેતા પ્રેરિત એટલે કે ચેતા સંદેશા વાહક છે જે વ્યક્તિની મનોદશાને બદલવામાં મદદરૂપ થાય છે. નોરાડ્રેનાલિન, બરાબર, તો નોરાડ્રેનાલિન કે જે વ્યક્તિની મનોદશાને શું કરે, બદલે એને મૂડમાં લાવવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ કારણસર નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા મેળવવાના સંકેત મોકલવાની ક્રિયા ધીમી પડી જાય. શરીરની અંદર નેચરલી કેમિકલ ઉત્પન્ન થતું હોય એ છે નોરએડ્રીનાલિન, બરાબર, જે ઉત્તેજનાનો અહીંયા ગુજરાતીમાં આપણે પહેલાં એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન શબ્દ વપરાતા હતા, તો આ નોરએડ્રીનાલિન જ છે. તો નોરએડ્રીનાલિન કે જે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો સંદેશાનું કાર્ય ધીમું પડી જાય, એટલે વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે. આવા સંજોગોમાં ઉદાસીનતા રોધી ઔષધોની જરૂર પડે છે, એન્ટી ડિપ્રેશન ડ્રગ્સની જરૂર પડે છે. આ ઔષધો નોરએડ્રીનાલિનની વિઘટન પ્રક્રિયાના ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયાને નિરોધિત કરે છે. અહીં આ પ્રકારના ઔષધો જે નોરએડ્રીનાલિનની વિઘટન ક્રિયાના ઉત્સેચકોની જે ઉદ્દીપન ક્રિયા છે એ ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયાને અવરોધે છે. જો ઉત્સેચક નિરોધિત થાય તો અહીં અગત્યનો ચેતા પ્રેષિત ધીમે ધીમે ચયાપચયિત થાય છે અને તેના ગ્રાહી પદાર્થોને લાંબા સમય સુધી સક્રિય કરે છે. એટલે ઉત્સેચકની જો અવરોધાઈ જાય, જે અહીંયા ધીમી ઘટના કરી સંદેશા મોકલવાની, બરાબર, કોના કારણે? નોરએડ્રીનાલિનનું ઓછું ઉત્પાદન થવાને કારણે. પણ જો ઉત્સેચકોની જે નિરોધિતા થાય એટલે કે ઉત્સેચકની કાર્યવિધિ અવરોધાય તો જે ચેતાની જે પ્રેષિત થવાની ધીમી પડેલી ઘટનાએ એ ફરી પાછી ડાયજેસ્ટ થઈને ઝડપી બને અને ઝડપી બનીને ગ્રાહી પદાર્થને લાંબા સમય સુધી સક્રિય કરે અને ઉદાસીનતાની અસરને તે હંમેશા માટે દૂર કરી શકે છે. આઇસોપ્રોમિનિએઝાઇડ, બરાબર, આઇસોપ્રોનિઝાઇડ, તો આઇસોપ્રોનિઝાઇડ અથવા ફિનેલાઇઝિન આ પ્રકારના ઔષધો છે. તો અહીં કેટલાક પ્રશાંતકો જેવા કે ક્લોરડાઇઝેપેરોક્સાઇડ અને મેપ્રોબામેટ, તો મેપ્રોમાબેટ સાપેક્ષ રીતે મંદ પ્રશાંતકો છે જે ચિંતામાં રાહત આપવા માટે યોગ્ય છે. મેપ્રોમાબેટ અને ક્લોરડાઇઝેપેરોક્સાઇડ જે મંદ પ્રશાંતકો છે જે ચેતાને રાહત આપવામાં કાર્ય કરે છે. એક્વાલિન ઔષધ ઉદાસીનતા અને અતિચિંતાના નિયંત્રણમાં ઉપયોગી બને છે. એક્વાલિન ઔષધ જે ઉદાસીનતા અને અતિચિંતાના નિયંત્રણમાં ઉપયોગી બને છે. તો અહીંયા આપણને જુદા જુદા ઔષધોના બંધારણ સૂત્રો આપેલા છે, જે બંધારણ સૂત્રો તમારે યાદ રાખવામાં. આ ઉપરાંત બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો જેવા કે વેરોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ અને સેકોનાલ જે પ્રશાંતકોના એક અગત્યનો વર્ગ બનાવે છે.
એમસીક્યુની અંદર મોસ્ટ આઈએમપી બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો કયા? તો વેરોનાલ, એમાઇટોલ, ત્યાર પછી નેબ્યુટાલ, લ્યુમિનાલ અને સેકોનાલ, જે પ્રશાંતકોનો એક અગત્યનો વર્ગ છે. આ વ્યુત્પન્નોને બાર્બિટ્યુરેટ કહેવામાં આવે છે. બાર્બિટ્યુરેટ એ નિંદ્રાકારી પદાર્થો છે, એટલે કે નિંદ્રા, ઊંઘ લાવનારા પદાર્થો છે. કેટલાક પદાર્થો વેલિયમ, તો વિલિયમ અને સેરોટોનિન પ્રશાંતકો તરીકે ઉપયોગમાં લેવાય છે. તો વેરેનાલ, વિલિયમ અને સેરોટોનિન તેના બંધારણ સૂત્રો તમારે યાદ રાખવાના છે. વેદનાહારક ઔષધો એટલે દુખાવો દૂર કરનારા ઔષધો. વ્યક્તિના દુખાવાને, અહીં વેદનાહારક ઔષધો દુખાવાને વ્યક્તિના ભાનમાં ઘટાડો, માનસિક અસ્વસ્થ સ્થિતિ, અસમન્વય અથવા લકવો અથવા ચેતાતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાયા વિના તેને ઘટાડો કરે અથવા તો નાબૂદ કરે છે. વેદનાહારક ઔષધો કે કોઈ વ્યક્તિને વાગ્યું હોય તો એ વાગવાનો અહેસાસ ઘટાડવાનું કામ કરે. માનસિક અસ્વસ્થ સ્થિતિ મેળવી હોય તો એને કંટ્રોલ કરે. ત્યાર પછી લકવો હોય અથવા તો ચેતાતંત્રમાં કોઈ અન્ય ખલેલ પહોંચાડી હોય તો એને ઘટાડવાનું કામ કરે છે. જેની અંદર બે પ્રકાર છે: બિનમાદક એટલે બિન વ્યસનયુક્ત વેદનાહારક ઔષધો, અને બીજા છે માદક વેદનાહારક ઔષધો એટલે વ્યસનયુક્ત ઔષધો. તો અહીંયા બિનમાદક વેદનાહારક ઔષધો, તો બિનમાદક વેદનાહારક ઔષધોમાં એસ્પિરિન અને પેરાસિટામોલનો સમાવેશ થાય છે. એસ્પિરિન જે પ્રોસ્ટાગ્લેન્ડિન નામના રસાયણના સંશ્લેષણને નિરોધે છે. એસ્પિરિન જે પ્રોસ્ટાગ્લેન્ડિન નામના રસાયણ જે ઉત્પન્ન થતા હોય શરીરમાં તેને અવરોધે છે, જે માંસપેશીમાં બળતરા કે દુખાવો પેદા કરે છે. પ્રોસ્ટાગ્લેન્ડિન શું કરે? તો માંસપેશીની અંદર બળતરા કે દુખાવો પેદા કરે છે. આ ઔષધ એ સંધિવાની શરીરમાં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ ઔષધો અન્ય અનેક અસરો દર્શાવે છે, જેમ કે તાવમાં રાહત આપશે. બીજું કે જે પેટલેટ્સ સ્કંદનમાં કોઓગ્યુલેશન એટલે કે લઘુપટ્ટિકાના સ્કંદનને અટકાવે છે. લોહી ગંઠાવાની ક્રિયા, લઘુપટ્ટિકા સ્કંદન મતલબ લોહી ગંઠાવાની ક્રિયાને અટકાવે છે. એસ્પિરિનના રુધિર જામવા ન દેવાના ગુણને કારણે જ્યારે વ્યક્તિને કોઈને અટેક આવેલું હોય તો હાર્ટ એટેક એટલે કે હૃદયના હુમલાને અટકાવવામાં તે ઉપયોગી બને છે. માદક વેદનાહારક ઔષધો, મોર્ફિન અને તેના સાથે સમાનધર્મીપણું ધરાવતા અન્ય અનેક પદાર્થો કે જે દવા તરીકે ઉપયોગમાં કરાતા હોય છે. ખાસ કરીને કેન્સરના દર્દીઓ હોય કે જેમને ખૂબ જ પ્રકારનું પેઇન થતું હોય ત્યારે ગવર્મેન્ટની પરમિશન લઈ મોર્ફિનનું ઇન્જેક્શન આપવામાં આવે. જ્યારે માણસ છેલ્લા સ્ટેજમાં હોય, 2-4 દિવસનો ગરાગ હોય, ત્યારે મોર્ફિનનું ઇન્જેક્શન આપવામાં આવે કે જેથી એને દુખાવામાં રાહત મળે અને સરસ મજાની ઊંઘ લે. તો ઝેરી માત્રામાં આ ઔષધો લઈએ તો બેહોશી, અસ્વાભાવિક ઘેરી નિંદ્રા, તાણ, આંચકી જેવી અસરો પેદા કરે છે અને છેવટે તે મૃત્યુમાં પરિણામે છે. આ બધા જે માદક પદાર્થો છે એ માદક પદાર્થો આપણને લેવા ના જોઈએ, પણ જે લેતો હોય તમે જોજો એ માણસ કેવો હોય, અર્ધ બેહોશ અવસ્થામાં જ ફરતો હોય, આંખોના ઠેકાણા ના હોય, હેડવાના ઠેકાણા ના હોય, બરાબર, અને ઘેરી નિંદ્રામાં ફરતો હોય, ચાલતો હોય તો બી તણાવ, આંચકી બી આવે ને મૃત્યુ બી થઈ શકે. આ ઔષધો ખાસ કરીને અફીણમાંથી મળે. આપણે હમણાં વાંચીએ છીએ ન્યૂઝપેપરોમાં, ટીવીમાં કે કંડલા બંદર ઉપરથી 3000 કિલો બરાબર હેરોઇન પકડાયું. તો અફઘાનિસ્તાન જે છે એ અફઘાનિસ્તાનની અંદર સૌથી વધુ માત્રામાં ખેતી થતી હોય
તો બ્લેક ગોલ્ડની થાય. કોની? બ્લેક ગોલ્ડ, કાળું સોનું. કાળા સોનાને કહેવામાં આવે અફીણ. અને એ અફીણમાંથી 70 થી 80% હેરોઇન નીકળતું હોય છે. આપણે જે ખસખસનો યુઝ કરીએ છીએ લાડવા ઉપર, ગામડાની અંદર આપણે જોઈએ કોઈ મોટી જમણવાર થતો હોય લાડવાનો, તો લાડવા ઉપર આમ ધરેને ખસખસ નાખ્યું હોય, તો એ ખસખસના છોડ જે છે એ ખસખસના છોડમાંથી જ્યારે બી બને, એના બીનો આકાર હું કહું ત્યાં સુધી તમે ધતુરાનું બીજ જોયું હશે, આમ ગોળદડા જેવું. એ ગોળદડા જેવું બી હોય છે અને એ ગોળદડા જેવો એને ગુજરાતી ભાષામાં ગોલરું કહે છે. એની ઉપર બ્લેડ વડે કટ મારવાનો પતલો અને આખી દિવસ એને પડી રહેવા દેવાનું. એટલે રાત્રે એમાંથી ધીમે 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 કાળા રંગનું લિક્વિડ નીકળે અને એ રસ આખો એ લોકો શું કરે? ભેગો કરે. આખો દિવસ મથે ત્યારે માંડ 100 ગ્રામ 50 ગ્રામ જેટલું નીકળે આખા 1-2 વીઘા ખેતરમાંથી. એ જ અફીણ. આપણને અમુક વડવા નથી કહેતા કે હાથ પગ તૂટતા હોય, દુખાવો થતો હોય, કમર દુખતી હોય, તો એમ કહે છે કે ખાયણીમાં ખસખસ લઈ થોડી ખાંડ નાખી કૂટી દૂધમાં નાખીને પી જા એટલે તને રાહત મળી જશે. રાહત જ મળે ને ભાઈ. ખસખસ એટલે જ અફીણનું મેન આઈટમ. પણ એ બી 100 રૂપિયા દાણા 100 રૂપિયા નીકળી જાય, એને અફીણ નથી ગણતા. પણ આપણે નહીં કહેતા બાપાના લક્ષણ દીકરામાં હોય, તો જે છોડમાંથી ખસખસ બને એમાંથી જ અફીણ બને, તો ખસખસમાં બી થોડો ઘણો ગુણ હોય. વધારે પડતી ખસખસ ખાઈ જાવ તો તમને સરસ મજાની ઊંઘ આવી જશે. તો અફીણ મળે તેવા ખસખસના છોડમાંથી મેળવવામાં આવતો હોવાથી કેટલીક વખતે તેને અફીણવાળી દવા તરીકે ઓળખવામાં આવે છે. ખસખસ એ જ અફીણવાળી દવા. તો આ વેદના હાર ઔષધો મુખ્યત્વે ઓપરેશન પછીના દુખાવામાં, હૃદયના દુખાવામાં, અંતિમ અવસ્થાના કેન્સરના દુખાવામાં અને પ્રસૂતિ દરમિયાનના દુખાવામાં રાહત આપવા માટે આવા ઔષધોનો ઉપયોગ થાય છે, જેના આપણને સ્ટ્રક્ચર અહીંયા આપેલા છે. આ મોર્ફિનનું બંધારણ, આ હિરોઇનનું બંધારણ, હિરોઇનની હેરોઇનનું બંધારણ, અને આ કોડીન. આ કોડીન, હેરોઇન અને મોર્ફિન એ માદક પદાર્થો છે. એ ખૂબ જ ભયંકર નિંદ્રાહારક પદાર્થો છે અને દર્દની અંદર ખૂબ જ મોટી રાહત આપે અને એનો ચોક્કસ માત્રામાં ડોઝ આપવામાં આવે છે. તો બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ.